તમારી સામે વારંવાર જે આક્ષેપો બંને વિપક્ષ દ્વારા થાય છે, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે પછી કોંગ્રેસ હોય, કે કિરીટભાઈએ ખેડૂતોના પૈસા ખાઈ ગયા, કિરીટભાઈએ ખેડૂતોના પૈસા ખાઈ ગયા, એટલું સહેલું છે કે પૈસા ખાઈ જવા? કોઈના પૈસા કોઈ ખાય નહીં. અને હું તો ખેડૂતનો દીકરો છું. ખેતી મારા ફાધર અત્યારે પણ કરે છે, મેં પણ કરેલી છે. અને તમામ વાહિયાત વાતો, બીજો કોઈ મુદ્દો જ નથી કે હું ચૂંટાઈશ તો શું કરીશ. મેં તમને કેમ કહ્યું કે હું ચૂંટાઈશ તો હું અહીંયા પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. હું ચૂંટાઈશ તો મારો એજન્ડા સાફ ક્લિયર છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો આ 3 તાલુકામાં હું કરવા માટેનો સંકલ્પ લઈ અને મતદારો વચ્ચે ગયો છે. અમારી સૌની યોજનાના પાણી, દાખલા તરીકે અત્યારે ભેસાણ તાલુકાનું ગળથ અને સાકરોડા, વિસાવદર તાલુકાનું આંબાજડ અને દ્રાફળ, હજી આગળ ચેક ડેમો સુધી પાણી પહોંચે અને અમારા ખેડૂત ભાઈઓને એનો લાભ થાય, એના માટેના મારા પ્રયત્નો રહેશે. મેં તમને હમણાં જ કહ્યું કે પ્રાકૃતિક ખેતી સાથે લોકો જોડાય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને, ગીર અને સિંહ બંને આ ભૂમિ પર છે તો પર્યટન ક્ષેત્રે અમારા વિસ્તારનો વિકાસ થાય, એવા મારા પ્રયત્નો છે. તો આ બધા મારા મુદ્દાઓ છે. સામે કાંઈ બીજું છે જ નહીં. ભાજપને આક્ષેપો કરવા સિવાય, વાહિયાત વાતો કરવા સિવાય. હું તો બેંકનો ચેરમેન બન્યો એના 2 મહિના થયા છે, આ બધું 2 વર્ષ થયા છે. અને જે કંઈ પણ હશે અગાઉનું એ મેં ઓડિટ કરાવી અને પોલીસ ફરિયાદ કરી અને મેં નિર્ણય અમે કર્યો છે. આ બેંકનો ચેરમેન એટલે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોના સર્વાનુમતે નિર્ણય છે, મારો એકનો સિંગલ નિર્ણય નથી. પોલીસ ફરિયાદ થઈ અને જેને જે મંત્રી હોય, મંડળીના મંત્રીઓએ જે કંઈ ખોટું કર્યું છે એને પોલીસ ફરિયાદ કરી અને એની સંપત્તિ જપ્ત કરવી અને ખેડૂતોને હું ન્યાય અપાવીશ. અને આ પ્રશ્ન માત્ર 3 ગામનો જ છે. 3 ગામના મંત્રીઓએ ખોટું કર્યું, બીજો કોઈ કંઈ લેવા દેવા જ નથી. પણ આ વિપક્ષના લોકોની પાસે કોઈ મુદ્દો નથી અને આ બધા 4 મહિનાથી અહીંયા અમારા ગામડાઓમાં ફરે છે. ક્યારેય કિરીટ પટેલ વિશે કંઈ બોલ્યા નથી. જેવી મારી ટિકિટ ડિક્લેર થઈ એટલે મુદ્દાઓ ગોતે છે. મારી જગ્યાએ કોઈ પાર્ટીએ બીજાને ટિકિટ આપી હોત તો એના એવી રીતે મુદ્દા ગોતત, કોઈ ત્રીજાને આપી હોત તો એ રીતે વાતો કરત. પરંતુ આક્ષેપો કરવાવાળા આક્ષેપો કરતા રહીએ. હું તો 10 વર્ષથી અમારા મત વિસ્તારના દરેક 157 ગામમાંથી એક પણ એવું ગામ નહીં હોય કે જેને મારા માધ્યમથી કોઈને કોઈ કામ નહીં થયા હોય. એક ગામમાંથી 20 થી 25 લોકોને હું નામથી ઓળખું છું. અમારા કાર્યકર્તાઓને સાથે મારો આત્મીયતાનો સંબંધ છે. 10 વર્ષથી સંગઠનનું કામ કર્યું છે એટલે અમને વિશ્વાસ છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે.